વેલકમ બેક. રાજકોટમાં વધુ એકવાર શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના ઘટી છે. સરકારી શાળાના શિક્ષક અને શિક્ષિકા સામે ગંભીર આરોપ લાગ્યા. યુવતી સાથે શિક્ષકે અનેકવાર દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ છે. બ્લેકમેલ કરીને 4 લાખથી વધુની રકમ પણ પડાવી હોવાનો દાવો છે. યુવતીના લગ્ન પણ શિક્ષક અને શિક્ષિકાએ રોકાવ્યા હોવાનો આરોપ છે. દુષ્કર્મ, ખંડણી, મારવું, ગુનાહિત કાવતરું રચવાની ફરિયાદ નોંધાઈ છે. શિક્ષકે યુવતીને ચાર્જિંગ વાયરથી માર્યો હોવાનો પણ આરોપ છે. વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા મોહિત ભટ્ટ. મોહિત, ખૂબ જ ચોંકાવનારો આ કિસ્સો છે, કારણ કે અલગ અલગ પ્રકારના ગુના કરવામાં આવ્યા છે. દુષ્કર્મ, ખંડણી, મારવું, ગુનાહિત કાવતરું. આપ જણાવો મોહિત કે આખી ફરિયાદ માં મહત્વના મુદ્દાઓ કયા છે, શું યુવતીએ કહ્યું છે? 35 વર્ષીય યુવતી છે, તેને જે પડદરી તાલુકાના જે રોહિસાળા ગામમાં પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવતા મુકેશ સોલંકી વિરુદ્ધ ફરિયાદ છે તે કરી છે, જેમાં તેમના દ્વારા જે આક્ષેપ છે તે કરવામાં આવ્યો છે કે ગત 23મી નવેમ્બરના રોજ જે આ યુવતી છે તેના લગ્ન હતા. તે લગ્નમાં જે મુકેશ સોલંકી નામનો શિક્ષક અને તેની સાથે મોરબી જિલ્લામાં પ્રાથમિક શાળામાં સરકારી શિક્ષક તરીકે જે ફરજ બજાવતી પ્રીતિ ઘેટિયા નામની જે શિક્ષિકા છે, આ બંને દ્વારા આ લગ્ન થાય તે પહેલા ત્યાં જોરદાર હંગામો છે તે મચાવવામાં આવ્યો હતો અને તેની સામે જે તેમની વિરુદ્ધ બળાત્કાર પણ કરવામાં આવ્યો હતો અને તેને માર પણ મારવામાં આવ્યો હતો. સમગ્ર મામલાને લઈને પોલીસમાં ફરિયાદ છે તે નોંધાઈ છે. સરકારી જે શાળાના શિક્ષક અને શિક્ષિકા વિરુદ્ધ બળાત્કાર, ખંડણી, મારવું અને ગુનાહિત કાવતરું રચી અને રૂપિયા પડાવવા આ તમામ બાબતને લઈને ફરિયાદ છે તે નોંધવામાં આવી છે અને પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ છે તે શરૂ કરી છે. જે પ્રાથમિક વિગત મળી છે તે પ્રમાણે જે મુકેશ સોલંકી નામનો જે શખ્સ છે તે આ યુવતીને પરિચયમાં આવ્યો હતો અને આ પરિચયમાં આવ્યા બાદ તેને મોરબી લઈ જઈ અને તેના પર દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહીં, પરંતુ તેમના ફોટોગ્રાફ્સ છે તે વાયરલ કરવાની ધમકી આપીને અવારનવાર તેના પર અત્યાચાર છે તે ગુજારતો હતો. જ્યારે આ જે યુવતી છે તેને પ્રતિકાર કરવાનો કોશિશ કરી ત્યારે તેને મારતો હતો. એટલું જ નહીં, પરંતુ ચાર્જિંગ વાયરથી તેના પર તેને મારવામાં આવ્યો હોવાની પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ફરિયાદના આધારે પોલીસે હવે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. જી અક્ષય. જી બિલકુલ મોહિત, આભાર સમગ્ર માહિતી બદલ. તો શિક્ષણ જગતને શર્મસાર કરતો આ કિસ્સો છે કે એક શિક્ષક અને શિક્ષિકાએ એક યુવતી સાથે દુષ્કર્મ, એ સિવાય તેની પાસેથી 4 લાખ રૂપિયા પડાવ્યા, બ્લેકમેલ કરીને તેના લગ્ન ન થાય તેનું પણ કાવતરું ઘડ્યું. અને આ તમામ બાબતોથી યુવતી એટલી પરેશાન થઈ ગઈ કે હવે પોલીસ ફરિયાદ નોંધાઈ છે અને આરોપોની તપાસ થઈ રહી છે અને હવે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.